સમાચાર અમદાવાદથી, જ્યાં શહેર કોટડા વિસ્તારમાં 18 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો છે। વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે બન્યો હતો આ બનાવ। આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો વ્યક્તિ લૂંટી લેવાયો છે। આરોપીએ ફરિયાદીની કાર આગળ બાઇક રોકી બોલાચાલી કરી હતી। આ બોલાચાલીમાં કારની ચાવી પડાવી રોડ પર ફેંકી દીધી હતી। અન્ય આરોપી કારની ડેકીમાંથી રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે। પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાલમાં શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ફરિયાદી વેપારના કામકાજ માટે સીજી રોડ પરથી રૂપિયા લઈ જતો હતો, ત્યારે એક વ્યક્તિ તેની કાર સામે બાઇક રોકી બોલાચાલી કરવા લાગ્યો હતો। તેણે ફરિયાદી પાસેથી કારની ચાવી ઝૂંટવી ફેંકી દીધી। ફરિયાદી ચાવી લેવા ગયો અને ત્યાં જ અન્ય આરોપી આવી ગયો અને તેની કારમાંથી રૂપિયા લઈ ફરાર થઈ ગયો। ત્યારે શહેર કોટડા પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, કેવી રીતે આખો લૂંટનો બનાવ સામે આવ્યો? બિલકુલ 18 લાખની લૂંટ છે ગઈકાલે મોડી રાત્રે શહેર કોટડા વિસ્તારમાં થઈ હતી ને ભોગ બનનાર નારણભાઈ છે તે સ્ટીલ વાસણનો વેપાર કરે છે ને સીજી રોડ ઉપર આવેલી આંગડિયા પેઢીમાંથી 21 લાખથી વધુની રકમ તેઓ લઈને નીકળ્યા હતા અને સરસપુર પાસે પોટલિયા 4 રસ્તા પાસે આ બનાવ બન્યો હતો। બાઇક પર 2 લોકો આવ્યા હતા અને વાહન અથડાયું છે તેમ કરી અને માથાકૂટ કરી હતી, જેમાંથી એક શખ્સ દ્વારા માથાકૂટ કરી હતી અને બીજો છે શખ્સ વાહન લઈને ત્યાંથી આગળ ઉભો હતો। અને જે નારણભાઈ છે તે જ્યારે વાહનની ચાવી લેવા ગયા ત્યારે ડેકીમાંથી છે 18 લાખ રૂપિયા ની લૂંટ ચલાવી હતી। જો કે અન્ય રકમ છે અન્ય થેલામાં હતી, જેથી તે ડેકીમાં રહી ગઈ હતી, પરંતુ એ જ એક બેગમાં જે 18 લાખ રૂપિયા હતા તેની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા હતા। ડીસીપી સહિતના અધિકારીઓ છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો હાલમાં શહેર કોટડા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। જે ફરાર આરોપીઓ છે તેને પકડી પાડવા તપાસ થઈ રહી છે।